નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ટીવી અભિનેત્રી દીપિકા કક્કરને લીવરનું કેન્સર ડિટેક્ટ થયું। બીજા સ્ટેજનું કેન્સર છે। ટીવી અભિનેત્રી અને યુટ્યુબર દીપિકા કક્કર આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે। થોડા સમય પહેલા દીપિકાના લીવરમાં ટેનિસ બોલ બરાબર ટ્યુબર મળી આવ્યું હતું। હવે દીપિકા કક્કરે તેની નવી પોસ્ટમાં જણાવ્યું છે કે તેના લીવરમાં ગાંઠમાં કેન્સરના લક્ષણો દેખાયા છે। તેના માટે હોસ્પિટલમાં જઈને આ બીમારી સામે લડવું ખૂબ મુશ્કેલ છે। દીપિકાએ લખ્યું, તમે બધા જાણો છો કે છેલ્લા કેટલાક અઠવાડિયા અમારા માટે ખૂબ મુશ્કેલ રહ્યા છે। મારા પેટના ઉપરના ભાગમાં દુખાવાને કારણે અમે હોસ્પિટલ ગયા હતા। પછી મને ખબર પડી કે મારા લીવરમાં ટેનિસ બોલ જેટલી ગાંઠ છે। બાદમાં અમને કહેવામાં આવ્યું કે તે ગાંઠમાં બીજા તબક્કાના કેન્સરના લક્ષણો છે। આ અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ સમય છે જે અમે જોયો અને અનુભવ્યો છે। હું સકારાત્મક છું અને તેનો સામનો કરવા તૈયાર છું। હું આમાંથી વધુ મજબૂત રીતે બહાર આવીશ। ઇન્શાઅલ્લાહ મારો પરિવાર મારી સાથે છે। તમારા લોકોની દુઆ અને પ્રેમ મળી રહ્યા છે। હું આમાંથી આગળ વધીશ। મારા માટે પ્રાર્થના કરો। દીપિકા કક્કરની પોસ્ટ પર તેની કો સ્ટાર રહેલી અવિકા ગૌરે કમેન્ટ કરી, દીદી તમે ઝડપથી સ્વસ્થ થાઓ તે માટે પ્રાર્થના કરું છું। ચાહકો પણ દીપિકા માટે પ્રાર્થના કરી રહ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 29 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।